હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, નિયમિત રીતે દિવસના કોઈ પણ ટાઈમે આ એક ઉકાળો પીવાથી તમારા શરીરમાં 100 વર્ષ સુધી વજન નહીં વધે. વજન વધ્યું છે તો થઈ જશે કંટ્રોલ. 100 વર્ષ સુધી તમારું પાચન તંત્ર નબળું નહીં પડે એટલો અસરકારક આપણો આ ઉકાળો છે. આ ઉકાળો પીવાથી વજન ઘટવાની સમસ્યા જળમૂળમાંથી દૂર થાય છે. સાથે સાથે પાચન તંત્ર નબળું પડવાની પ્રોબ્લેમ્સ દૂર થાય છે. એ ઉપરાંત ખાધેલા ખોરાકનું પાચન એકદમ ઝડપથી થાય છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. તો મિત્રો, સૌથી પહેલાં આ ઉકાળો બનાવવા માટે અહીંયા તમારે બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી. માત્ર ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ આ ઉકાળો બનીને રેડી થઈ જાય છે. સૌથી પહેલાં 1 ગ્લાસ પાણી લેવાનું છે. 1 ગ્લાસ પાણીની અંદર તમારે ચણાના દાણા જેટલું સૂંઠ પાવડર ઉમેરવાનો છે. આ સૂંઠ પાવડર છે તે તમારા શરીર માટે વરદાનરૂપ છે. હ્યુમન બોડી માટે આદુ અને સૂંઠ પાવડર વરદાનરૂપ છે. આદુ અને સૂંઠ પાવડરમાં જે એન્ટીઓક્સિડન્ટ છે એ તમારા શરીરની અંદર બનતા ચરબીના સેલ્સને ઓગાળે છે. તમારા શરીરની અંદરથી પ્રોટેક્ટ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે. મિત્રો, અહીંયા તમે આ 10 ગ્રામ આદુને છીણીને લઈ શકો છો, પરંતુ તમારા પાસે આદુ અવેલેબલ નથી તો તમે સૂંઠનો પાવડરનો ઉપયોગ કરી શકો છો. કાબુલી ચણા એટલે કે મોટા ચણાના દાણા જેટલું સૂંઠ પાવડર આપણે 1 ગ્લાસ પાણીમાં લેવાનો છે. ડૉક્ટર અબરાર મુલતાની છે, દિલ્હીના પ્રખ્યાત ડાયટિશિયન છે, વેઇટ લોસ મેનેજમેન્ટનું કામ કરે છે. એ એમના બ્લોગ પર જણાવે છે કે જે લોકો સૂંઠ અથવા આદુનું સેવન નિયમિત રીતે કરે છે એ લોકોને ક્યારેય કોઈ રોગ થતા નથી. કેન્સર જેવી બીમારીથી પણ બચી શકે છે, કારણ કે તમારા શરીરની અંદર મૃત કોષોને જીવંત કરવાનું કામ કરે છે સૂંઠ અથવા આદુ. તમારા શરીરને તાકાત આપે છે. મિત્રો, તમારી જે મનુષ્ય તાકાત છે એમાં વધારો થશે. બીજું, તમારા શરીરની ખડતલ બનાવે છે. તો યાદ રહે, કોવિડના ટાઈમ પર લોકો બહુ સૂંઠ અને આદુના ઉકાળા પીતા. શું કોઈને ગરમ પડ્યા? ના, ઉલટાના એ લોકો જીવતા થયા. જે દવાખાને ગયા એ ગયા અને જેને ઘરે આયુર્વેદિક પ્રયોગ કર્યા એ જીવતા થયા. મિત્રો, આ જે તાકાત આપે છે આપણા શરીરને. બધા એવું કહેતા હોય છે કે આદુ ગરમ, હા ગરમ, પરંતુ 40 ગ્રામથી વધારે નિયમિત જો આદુ ખાઓ તો તમને ગરમ થશે. પરંતુ જ્યારે 40 ગ્રામ જેટલું આદુ આપણા માનવ શરીર માટે વરદાનરૂપ છે, દવા સમાન છે. તમારા ગળા નીચે જ્યારે આદુનો રસ ઉતરે છે ત્યારે ગરમ નથી પડતો, પરંતુ અમૃત સમાન થઈ જાય છે. તમને પણ ખબર નથી એટલા ફાયદાઓ થાય છે. તો જો તમે સૂંઠ અથવા આદુનું સેવન નથી કરતા તો તમે ચોક્કસ કરશો, કારણ કે ઘણા બધા એના ફાયદાઓ છે. હવે આપણે આ સૂંઠની સાથે સાથે બીજી વસ્તુ એડ કરીશું, એ છે સૂકા ધાણા 1 ચમચી. આ સૂકા ધાણા તમારા શરીરની ચરબી ઓગાળે છે, તમારા પેટની ગડબડ 100% દૂર કરે છે અને સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે. અડધી ચમચી કડવા મેથીના દાણા લેવાના છે. સાથે સાથે 1 ઇલાયચી લેવાની છે. ઇલાયચી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ખોરાક પચવામાં મદદ કરે છે. ઇલાયચી આપણે ફોડીને એડ કરીશું. સાથે સાથે અંગૂઠાના પહેલા વેઢા જેટલું તજનું લાકડું અને એ ઉપરાંત આપણે એડ કરીશું ત્રિફળા પાવડર, જે આમળા, હરરી અને બૈડામાંથી બનેલો હોય છે. એ ત્રિફળા પાવડર અડધી ચમચી ઉમેરવાનો છે. હવે આપણે આ તૈયાર થયેલી આ બધી જ વસ્તુ જે લીધી છે એનો સારી રીતે ઉકાળો બનાવી લઈશું. તો અહીંયા મેં ગેસ પર આપણો ઉકાળો બનાવવા માટે મૂક્યો છે. 10 મિનિટ સુધી ઉકાળીશું, જેના કારણે બધા જ પોષક તત્વો આપણા વેટ લોસ ઉકાળામાં સારી રીતે સેટ થાય. તો આગળ કહ્યું એમ કે આ જે ઉકાળો છે એ નિયમિત રીતે લેવાથી વજન તમારું કંટ્રોલ રહેશે, સાથે ઘણા બધા ફાયદાઓ થશે. તો તમે 3 જ દિવસ પીછો એટલે તમને તાકાત મળશે, તમારું પાચન મજબૂત થશે, કબજિયાત દૂર થશે, ગેસ, અફરો એસિડિટી મળશે અને ઘણા બધા ફાયદાઓ થશે. તમે કહીશો કે નહીં, તૃપ્તિબેનની વાત 100% સાચી છે. મિત્રો, આયુર્વેદિક વસ્તુ તરત ફાયદો નથી આપતી, પરંતુ તમને ધીમે ધીમે ફાયદો આપે છે અને ફાયદો આપે એ પછી જોરદાર આપે છે. એકવાર તમારું વજન ઘટશે પછી ફરી વધવા નહીં દે. તો અહીં આપણે 10 મિનિટ સુધી ઉકાળીએ, પછી આપણે આ વેઇટ લોસ ડ્રિંક્સ ક્યારે પીવાનું છે એ તમને જણાવે. તો અહીંયા આપણો આ વેઇટ લોસ ડ્રિંક્સ ઉકળી ગયું છે. આ વેઇટ લોસને રાત્રે સૂતા પહેલાં ગાળીને પીવાનું છે. નિયમિત રીતે પીશો, કોઈ રોગ નહીં થાય, સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે.